હા, હું સોરઠિયા છગનલાલ ધીરજલાલ બંબુસર ગામ ખેતીની જમીન ધરાવું છું 113 સર્વે નંબરથી, જ્યાં ગેટકો કંપનીની વીજ કંપનીની લાઈન પસાર થવાની છે સાયખાથી જનોર. એ લાઈનની અંદર કલેક્ટરનો હુકમ કરી અને ડાયરેક્ટ અમને હિયરિંગ કર્યા વગર, ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા વગર અમને નોટિસો મોકલી દેવામાં આવી છે અને એકતરફી એ કરવામાં હુકમ કરી દેવામાં આવ્યો છે અને અમને સાંભળવાનો કે અમારા વિરોધનો મોકો દેવામાં આવ્યો નથી. અને બીજા નંબરમાં એના પોલીસમાંથી તેડું મોકલી અને પોલીસ સ્ટેશનમાંથી જવાબો આપવા માટે અમારા એકતરફી પોલીસનું પણ દબાણ ખેડૂતોને કરવામાં આવે છે, જે ખેડૂતોના અધિકારો અને હિતનો છીનવી અને આ કાર્ય થઈ રહ્યું છે અને એના બાબતે ખેડૂતોનો વિરોધ છે. આજે અમે બંબુસર ગામ તથા ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે. એનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ જિલ્લામાં ફરીથી પ્રશાસન અને વીજ કંપનીની મિલીભગત હોય એવી એક અમને ગંધ આવી રહેલી છે. હાલ બંબુસર ગામના ખેડૂતો મારી સાથે છે. તેમનો આક્ષેપ એવો છે કે 29/12/2025 ના રોજ ગેટકો કંપનીની સુનાવણી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. 16(1) ઓર્ડર માટે કંપનીએ અરજી આપેલી હતી અને એ સુનાવણીની નકલ, એ સુનાવણી નોટિસ ખેડૂતોને પાઠવવા વગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા 16(1) ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે અમારા ખેડૂતોના સંવિધાનિક હકની વિરોધમાં છે. જેથી અમે માંગ એ કરેલી છે કે અમને સુનાવણીનો મોકો ફરી આપવામાં આવે, અમારું પ્રોસિડિંગ ફરીથી કરવામાં આવે અને જે કંપની અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ મળીને જે આ મિલીભગત કરીને આ જે ધંધો કરેલો છે એમની વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો અગાઉ સમયમાં આનો અમને યોગ્ય જવાબ નહીં મળે તો તમામ ખેડૂતો એક મોટું આંદોલન કરીશું, એવું આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આવ્યા છે.